ભરૂચ જિલ્લાની સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીમાં ભારે ગરમી છતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે શહેરી મતદારો કરતા ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં ઉત્સાહ વધુ હતો. સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ મતદાન એકાદ બે ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકા ઉપરાંત એક જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતની ચૂંટણી માટે વહેલી સવારે 7 કલાકે મતદાનનો પ્રારંભ થયો હતો. ગરમીનો પારો ઊંચે જવાની આગાહીના પગલે વહેલી સવારથી જ મતદારો મતદાન મથક પર ઉમટી રહ્યા હતા, જે બપોરના 1 કલાક સુધી સતત ચાલુ રહ્યું હતું. પણ તાપમાનનો પારો ઊંચે જતા મતદાનની ટકાવારી ધીમી પડી હતી. બપોરના 1 કલાક સુધીમાં ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાના મતદાનની ટકાવારી પર નજર કરતા જિલ્લાની 4 નગરપાલિકા પૈકી આમોદમાં સૌથી વધુ 56.11% મતદાન નોંધાયું હતું, જ્યારે ભરૂચમાં સૌથી ઓછું 34.21% મતદાન થયું. તો અંકલેશ્વરમાં 40.81% અને જંબુસરમાં 40.87% મતદાન નોંધાયું હતું, જે બપોરના 3 કલાકે સરેરાશ મતદાન 50.21% થયું હતું, જેમાં જંબુસર 54.34%, અંકલેશ્વર 53.42%, ભરૂચ 46.34%, આમોદ 68.89% મતદાન નોંધાયું. ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં બપોરના 1 કલાક સુધીના મતદાનની ટકાવારી જોતા ભરૂચમાં 42.2%, વાગરા 48.97%, હાંસોટ 46.44%, અંકલેશ્વર 41.66%, જંબુસર 44.50%, આમોદ 50.54%, નેત્રંગ 55.81%, વાલિયા 49.85% અને ઝઘડા 55.33%, સરેરાશ 47.14% મતદાન નોંધાયું, જ્યારે 3 કલાકે સરેરાશ મતદાન 58.41% થયું. નેત્રંગ 68.8%, વાગરા 61.79%, હાંસોટ 60.31%, વાલિયા 63.95%, અંકલેશ્વર 52.84%, ઝઘડા 66.87%, જંબુસર 55.21%, ભરૂચ 21.32%, આમોદ 61.7% મતદાન નોંધાયું. બપોરની ગરમી બાદ સાંજ થતાં તાપમાનમાં કંઈ ઘટાડો થતાં અંતિમ 3 કેટલાકમાં પુનઃ મતદારો મતદાન માટે નીકળતા તેમજ રાજકીય પક્ષોના કાર્યકરોની અંતિમ દોડધામથી મતદાનની ટકાવારીમાં 10થી 15% વધારો થાય તેમ માનવામાં આવી રહ્યું હતું. ત્યારે મતદારોએ કયા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે જાણવા માટે ગણતરીના દિવસ 28 એપ્રિલની રાહ જોવી પડશે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.